આદર્શ આચાર સંહિતા ભંગ કરનારા રાપર નગરપાલિકા વિસ્તારના આગેવાનો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપ નેતાએ કલેક્ટરને ઈમેલ કરી રજૂઆત કરી હતી। મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 1 વિસ્તારમાં ભાજપના આગેવાનો દ્વારા 500 રૂપિયાની નોટોનું વિતરણ કરી મતદારોને પ્રલોભન આપી મત ખરીદવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તેમજ આચાર સંહિતા ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે। જય હિન્દ। હાલ ગુજરાતભરમાં નગરપાલિકાઓના ઇલેક્શનો ચાલી રહ્યા છે। ભાજપના તમામ ધારાસભ્યોને નગરપાલિકા જાહેર થતાં જ ટાસ્ક આપી દેવામાં આવ્યો હતો કે તમામ નગરપાલિકાઓ બિનહરીફ કરવામાં આવે। જ્યાં બિનહરીફ નથી થઈ શકી ત્યાં ફોર્મ પાછા ખેંચાવી લેવા અથવા તો ઉમેદવારોને ખરીદીને ટેકો જાહેર કરાવી દેવો, એન કેન પ્રકારે સામ દામ દંડ ભેદ નીતિ ભાજપ અપનાવી રહી છે। ત્યારે રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 1 રતનપરા વિસ્તાર જે કહેવાય છે ત્યાં ભાજપના સ્થાનીય આગેવાનો દ્વારા એમના ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે એક મતની 500 રૂપિયા કિંમત નક્કી કરી અને મતદારોને 500 રૂપિયા ખુલ્લેઆમ આપવામાં આવી રહ્યા છે। આવો આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની તપાસ કર્યા પછી એની ખરાઈ કરીને કચ્છ કલેક્ટરશ્રીને, આદર્શ આચાર સંહિતાના અધિકારીશ્રીને જે લોકશાહીનું ચીરણ થઈ રહ્યું છે, આદર્શ આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે, એ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે અને આ ફરિયાદના આધારે જ અમે જે આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે અને જે ભંગ કરનારા એવામાંથી એક ત્યાં સ્થાનીય આગેવાન એવા મેઘજીભાઈ મુંજાત જે ભાજપના આગેવાન છે અને એમની સાથે સ્થાનિકે જે પણ કાર્યકર્તાઓ હોદ્દેદારો ભાજપના નીકળે અને એમને પૈસા જે વેચવા માટે ભાજપે આપ્યા છે એ તમામની તપાસ કરવામાં આવે।